નમસ્કાર મિત્રો, જવાહર ચાવડા જિંદાબાદ, જય ગોપાલ જય ગોપાલ. આ બંને એટલે કે જવાહર ચાવડા જિંદાબાદ અને જય ગોપાલ, આ બંને વાત છે, આ બંને શબ્દો છે, આ બંને એક જયકાર છે. એ સામાન્ય લોકો, કોઈ કાર્યકર્તા આમ આદમી પાર્ટીના, ભારતીય જનતા પાર્ટીના બોલતા હોય તો આપણને એમ લાગે કે ભાઈ આ એક સીધી વાત છે, એમના સમર્થકો બોલે. પણ ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના વિસાવદરથી નવા ધારાસભ્ય એ બોલે કે જવાહર ચાવડા જિંદાબાદ, તો તમને વિચાર ના આવે કે આવું કેમ બોલે છે? આની પાછળ કારણ શું છે? આની પાછળ સમીકરણ શું છે? જવાહર ચાવડાએ શું ગોપાલ ઇટાલિયાને કોઈ મદદ કરી? અને એ મદદ ખરા અર્થમાં એટલી મોટી હતી કે ગોપાલ ઇટાલિયા પણ તેનો જયકાર બોલે છે. પહેલા તમે અમુક સેકન્ડનો એ વિડીયો સાંભળી લો, ત્યારબાદ એની પાછળ આખું એનાલિસિસ કરીએ અને એક પડદા પાછળની મોટી વાત તમને જણાવું. જવાહર ચાવડા જવાહર ચાવડા જિંદાબાદ જવાહર ચાવડા જિંદાબાદ જવાહર ચાવડા જિંદાબાદ જય ગોપાલ જય ગોપાલ. આપે સાંભળ્યો વિડીયો. ગોપાલ ઇટાલિયાનું એક લાઈવ ચાલી રહ્યું હતું, એમાંથી આ કટકો કરેલો છે. ગોપાલ ઇટાલિયાની સામે જે વ્યક્તિ હતા એ બોલે કે જવાહર ચાવડા, તો ગોપાલ ઇટાલિયા કહે છે જિંદાબાદ, જય ગોપાલ જય ગોપાલ. જય ગોપાલ તો આપણે માનીએ કે ચાલો ગોપાલભાઈ ઇટાલિયા પોતે જ તે પોતાની જય બોલાવે, એમાં આપણે શું કહી શકીએ? ભગવાન કૃષ્ણની જય બોલાવે, એમાં આપણને શું વાંધો હોય? પણ વાત એ છે કે જવાહર ચાવડા જિંદાબાદ કેમ? આ એ જ જવાહર ચાવડા છે કે જે એક સમય કોંગ્રેસમાં હતા, દિગ્ગજ નેતા હતા, સતત માણાવદરથી જીતતા હતા અને પછી ભાજપમાં આવ્યા, મંત્રી બન્યા, ભાજપે ટિકિટ આપી, પેટા ચૂંટણી જીત્યા હતા. પેટા ચૂંટણી જીત્યા બાદ 2022ની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર અરવિંદ લાડાણી જીતી ગયા જવાહર ચાવડા સામે, અને આજ અરવિંદ લાડાણીને ભારતીય જનતા પાર્ટી પોતાના પક્ષમાં લઈ આવે છે. વાત એ છે કે આજની તારીખે જવાહર ચાવડા કરતા અરવિંદ લાડાણીને ભાજપના લોકો, ભાજપના મોટા મોટા નેતાઓ સારી રીતે સાચવે છે. જવાહરભાઈની ખૂબ અવગણના કરવામાં આવી. વાત એ હતી કે જવાહરભાઈ ચાવડા આ બધી વાત જોયા બાદ, આ સમાચાર સાંભળ્યા બાદ ચૂપ કેમ છે? પણ હવે જે હું તમને કહેવા જઈ રહ્યો છું એ મુજબ જવાહર ચાવડાએ ભારતીય જનતા પાર્ટીની ટાઢા પાણીએ ખ કાઢી નાખ્યો છે. ભારતીય જનતા પાર્ટીને ખબર પણ ના પડે અને જવાહર ચાવડાએ એનો બદલો લઈ લીધો છે અને કહ્યું છે કે હું હજી જીવું છું, મારા સમર્થકો છે, મારો દબદબો છે. તમે જે જવાહર ચાવડાને માનો છો કે હવે એ બુઠ્ઠી તલવારે લડે છે, એ જવાહર ચાવડા નથી. આ જવાહર ચાવડા એ જૂનો જવાહર ચાવડા છે. મૂળ મુદ્દા પર વાત કરું કે ડુંગરપુર વિસ્તાર, ચુડા જિલ્લા પંચાયત, આહિર સમાજનો દબદબો. આ વિસ્તારથી ભારતીય જનતા પાર્ટીને સામાન્ય રીતે લીડ મળે. બિલખા વિસ્તાર છે, ચુડા જિલ્લા પંચાયત છે, ડુંગરપુર વિસ્તાર છે, જુનાગઢ ગ્રામ્ય. વાત એ છે કે ભારતીય જનતા પાર્ટીએ શરૂઆતી રાઉન્ડમાં એમાંથી લીડ લેવાની હતી. પરિણામ આવી રહ્યું હતું, અમે મતદાન મથકે પરિણામ જે સામે આવી રહ્યું હતું, મતગણતરી ચાલી રહી હતી, ત્યાં અમે હતા. શરૂઆતના રાઉન્ડમાં સતત ગોપાલ ઇટાલિયા પાછળ ચાલ્યા, પણ અમુક જ તે હતું, લીડ એટલી બધી નહોતી. સવાલ એ હતો કે આવું કેમ થઈ રહ્યું છે? ડુંગરપુર વિસ્તારથી ભારતીય જનતા પાર્ટીને જે ફાયદો થવો જોઈએ એ ફાયદો ભારતીય જનતા પાર્ટીને ડુંગરપુર વિસ્તારથી ન થયો. કારણ શું હતું? પણ હવે જે સમીકરણ સામે આવી રહ્યું છે, જે મેં આમ તો 2-3 દિવસથી તમને કહેતા રહ્યા છીએ કે જવાહર ચાવડાએ તેના સમર્થકોએ ગોપાલ ઇટાલિયા તરફ મતદાન કરાવ્યું છે. માયાભાઈ આહિર અહીં આવ્યા હતા, અમરીશ ડેર અહીં આવ્યા હતા, મુળુભાઈ બેરા અહીં આવ્યા હતા. પણ તમે જુઓ કે સમાજમાં પાર્ટીની જવાબદારી લોકો આવે, નેતાઓ આવે, પણ સમાજ જે સ્થાનિક નેતા હોય તેનો આદેશ પસંદ કરતી હોય છે અથવા તો કંઈ નક્કી કરવામાં આવે તે તરફ આગળ જતી હોય છે. ડુંગરપુર વિસ્તારે કદાચ જવાહરભાઈ ચાવડાનો આદેશ પસંદ કર્યો અને ટાઢા પાણીએ ભારતીય જનતા પાર્ટીનો ખ કાઢી નાખ્યો. 17,000ની લીડે જીત્યા. જવાહરભાઈનો સાથ ન હોત તો કદાચ બાજી પણ પલટી શકે ને કદાચ ગોપાલભાઈને લીડ આટલી ના હોત. એટલે ગોપાલભાઈ ઇટાલિયા કહી રહ્યા છે જવાહર ચાવડા જિંદાબાદ. હવે જવાહરભાઈ આવનાર સમયમાં શું કરશે ખબર નથી. આ જ જવાહરભાઈ છે કે જેણે મનસુખભાઈ માંડવિયા સામે બાયો ચડાવી હતી. આ જ જવાહરભાઈ છે કે જે વિસાવદરમાં ભારતીય જનતા પાર્ટીના ખેસ સાથે જોવા નથી મળ્યા.
આ જ જવાહરભાઈ ચાવડા છે કે જે એક સમય દિગ્ગજ નેતા હતા. એમના પિતાજી વેથલજી એમના પરિવારમાંથી ખૂબ મોટું નામ ધરાવે. એ વિસ્તારમાં અમને અઢળક લોકોએ કીધું કે ભાઈ જવાહર ચાવડા બોલે તો એની અસર થાય. તો આ વાત છે મિત્રો, ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓને જાણી લેવાની જરૂર છે કે જો તમે દિગ્ગજોને વંડી ટપાડીને પોતાની પાર્ટીમાં લાવશો પણ તેની અવગણના કરશો તો એ વ્યક્તિ ફરી પોતાના જૂના અંદાજમાં જઈને ફરી પોતાની જૂની ટીમ ઊભી કરીને દબદબા સાથે તમને નુકસાન પહોંચાડી શકે છે. આ પરિણામ અને આ સમીકરણ તેનું સાક્ષી છે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જવાહર ચાવડાને લઈ, ગોપાલ ઇટાલિયાને લઈ, ડુંગરપુર વિસ્તાર ચુડા જિલ્લા પંચાયતને લઈ આપના અભિપ્રાયની રાહ રહેશે. આ વિડીયો પસંદ આવ્યું હોય લાઈક કરજો, શેર કરજો. ધન્યવાદ.